ગુડ મોર્નિંગ મિત્રો, આપણે ચેપ્ટર 10 માં વ્યતિકરણ અને વ્યુહકરણ અને ત્યારબાદ આપણે છેલ્લે કે અને આજે આપણે પ્રકાશીય ઉપકરણો માટે વિભેદન શક્તિ મેળવવાની છે. છેલ્લે આપણે મધ્યસ્થ અધિકતમ અને પ્રથમ ન્યૂનતમ એની આપણે વિવેચન ભાગમાં ચર્ચા કરી હતી. હવે આપણે પ્રકાશીય ઉપકરણો માટે વિભેદન શક્તિ આપણે સમજાવવાની. અને જ્યારે વિવેચનની ચર્ચા કરી ત્યારે આપણે વિવેચન એ પ્રકાશીય ઉપકરણોમાં રિઝોલ્વિંગ પાવર પર એટલે કે વિભેદન શક્તિ પર મર્યાદા લાદે છે એવું એક આપણે વાક્ય હતું. ત્યારે મેં કહ્યું હતું કે આના વિશે આપણે પાછળ એટલે કે છેલ્લા ટોપિકમાં ચર્ચા કરીશું. ફરીથી વિવેચનને કારણે પ્રકાશીય ઉપકરણોમાં અથવા પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ ઉપર મર્યાદા મુકાય છે. તો એની આપણે ચર્ચા કરવાની છે. તો કે સૌપ્રથમ તો વિભેદન શક્તિ કોને કહેવાય? પ્રકાશીય ઉપકરણો એટલે કે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપનો ઉપયોગ તો કે સૂક્ષ્મ વસ્તુઓનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે થાય છે, જ્યારે ટેલિસ્કોપનો ઉપયોગ દૂરની વસ્તુઓનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે થાય છે. તો કે પ્રકાશીય ઉપકરણોની જે ક્ષમતા હોય તો કે દૂરની નજીકની વસ્તુઓના પ્રતિબિંબ એકબીજાથી છૂટા અને કેટલા સ્પષ્ટ આપે છે તે ક્ષમતાને તે પ્રકાશીય ઉપકરણની વિભેદન શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે આપણે વિભેદન શક્તિની બાબત. અને અહીંયા આપણે પ્રકાશીય ઉપકરણો અને ખાસ ટેલિસ્કોપ માટે વિભેદન શક્તિની ચર્ચા કરવાની. હવે ટેલિસ્કોપમાં આપણે શરૂઆતમાં જોઈ ગયા ચેપ્ટર 9 માં કે ટેલિસ્કોપની રચનામાં બે બહિગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. જે બહિગોળ લેન્સ વસ્તુ તરફનો હોય તેને ઓબ્જેક્ટિવ અથવા વસ્તુકાચ અને જે બહિગોળ લેન્સ આંખ તરફનો હોય તેને આઈપીસ અથવા નેત્રકાચ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે ચર્ચા કોની કરવાની છે? માત્ર ને માત્ર ઓબ્જેક્ટિવ લેન્સની એટલે કે વસ્તુકાચ. શા માટે? તો કે ટેલિસ્કોપમાં વિભેદન શક્તિનું માપ કોના વડે મપાય છે? તો કે ઓબ્જેક્ટિવ લેન્સ વડે. જ્યારે આઈપીસ છે તે ઓબ્જેક્ટિવ વડે મળતા પ્રતિબિંબની મોટવણી વધારે છે. એટલે કે આઈપીસ એ માત્ર જે પ્રતિબિંબ મળે તેને મોટું કરવા માટે વપરાય છે, જ્યારે ઓબ્જેક્ટિવ છે તે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ અને જુદું મેળવવા માટે ઉપયોગ એ કાર્ય કોનું છે? ઓબ્જેક્ટિવ છે. તો કે મિત્રો આપણે જોઈએ તો કે પ્રકાશીય ઉપકરણોમાં વિવર્તનની ઘટનાને કારણે ખૂબ જ નજીક રહેલી વસ્તુઓ અને તેમના પ્રતિબિંબો જોવામાં મુશ્કેલી ઉદ્ભવે. આપણે અમુક અંતર સુધી સ્પષ્ટ આપણી આંખ વડે જોઈ શકીએ છીએ. તેમજ ટેલિસ્કોપની પણ અમુક મર્યાદા હોય છે કે અમુક અંતરે રહેલી બે વસ્તુના પ્રતિબિંબ તમને સ્પષ્ટ બતાવે છે, તેથી વધુ દૂર રહેલી વસ્તુના પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાતા નથી. તો કે એના માટે જવાબદાર વિવર્તનની ઘટના છે. હવે ટેલિસ્કોપમાં કોણીય વિભેદન તેના ઓબ્જેક્ટિવ દ્વારા નક્કી થાય છે. એટલે કે ઓબ્જેક્ટિવ લેન્સ છે તે કેટલા પ્રમાણમાં કોણીય વિભેદન એટલે કે તે વસ્તુઓના પ્રતિબિંબો જુદા જુદા બતાવી શકશે તે ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા નક્કી થાય છે. જ્યાં આઈપીસ એ શું કાર્ય કરે છે? તો કે ઓબ્જેક્ટિવથી મળતા પ્રતિબિંબની મોટવણીનું મૂલ્ય વધારે છે. એટલે કે ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મળે છે તેનું આકાર પરિમાણ મોટું કરે છે, એટલે કે મોટવણી વધારે છે. હવે આપણે લઈએ તો કે ધારો કે કોઈ બિંદુવત વસ્તુની ઓબ્જેક્ટિવ લેન્સથી અમુક અંતરે મૂકેલી છે અને તેનું પ્રતિબિંબ મેળવવામાં આવે છે. તો કે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે એક સમાંતર કિરણપુંજ બહિગોળ લેન્સ પર આપાત થાય છે, એટલે કે સમાંતર કિરણપુંજ, કારણ કે ટેલિસ્કોપનો ઉપયોગ દૂરની વસ્તુ જોવા માટે થાય છે, પણ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો કેવા હશે? સમાંતર. હવે સમાંતર કિરણો જ્યારે બહિગોળ લેન્સ પર આપાત થાય ત્યારે વક્રીભવન પામીને લેન્સના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય છે. તો કે જ્યારે સમાંતર કિરણપુંજને બહિગોળ લેન્સ પર આપાત કરવામાં આવે છે ત્યારે લેન્સના કારણે આ સમાંતર કિરણ જૂથ
અથવા કિરણપુંજ એક બિંદુ પર કેન્દ્રિત થાય છે, પરંતુ વિવર્તનને કારણે તે બિંદુ પર કેન્દ્રિત થવાને બદલે પરિમિત ક્ષેત્રફળમાં ટપકા સ્વરૂપે કેન્દ્રિત થાય છે. હજુ અહીંયા શું થાય છે કે સમાંતર કિરણ જૂથ જ્યારે બહિર્ગોળ લેન્સમાં આપાત થાય છે ત્યારે બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામીને તેના મુખ્ય કેન્દ્ર પર એટલે કે એક જ બિંદુ પર કેન્દ્રિત થવું જોઈએ, પરંતુ વિવર્તનની ઘટનાને કારણે આ સમાંતર કિરણપુંજ એક બિંદુએ કેન્દ્રિત થવાને બદલે શું થાય છે, સીમિત વિસ્તારમાં ટપકા સ્વરૂપે કેન્દ્રિત થાય છે. એટલે કે આ વિવર્તનની ઘટનાને આ મધ્યસ્થ અધિકતમ, પછી પ્રથમ ન્યૂનતમ અને પ્રથમ અધિકતમો દર્શાવેલા છે. આ મધ્યસ્થ અધિકતમ, આ છે પ્રથમ અધિકતમ અને વચ્ચેનો જે બે બ્લેક ભાગ છે તે પ્રથમ ન્યૂનતમ. એટલે કે વિવર્તન રેખાઓ વડે મળે છે. એટલે કે કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થવાને બદલે સીમિત વિસ્તારમાં ટપકા સ્વરૂપે કેન્દ્રિત થાય છે. હવે અહીં બહિર્ગોળ લેન્સને લીધે મધ્યસ્થ પ્રકાશિત વિસ્તારની આસપાસ અપ્રકાશિત પ્રકાશિત એવી રીંગો મળે છે, જેને એસ રિંગ તરીકે ઓળખવામાં આવે છે. એસ રિંગ કહે છે. ફરીથી બહિર્ગોળ લેન્સ હોવાથી મધ્યસ્થ પ્રકાશિત વિસ્તારની આસપાસ અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત એવી રીંગો જોવા મળે છે, જેને એસ રિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે મધ્યસ્થ પ્રકાશિત રીંગની ત્રિજ્યા ધારો કે r0 છે. f એ લેન્સની કેન્દ્ર લંબાઈ અને 2a બહિર્ગોળ લેન્સનું દર્પણમુખ અથવા બહિર્ગોળ લેન્સનો વ્યાસ છે. તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ બરાબર 1.22 લેમ્બડા અપોન 2a ઇન્ટુ f થાય. એટલે કોણીય પહોળાઈ એની ગુણ્યા અંતર. હવે મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા r0 તો કે રેખીય પહોળાઈ કરતા અડધું એટલે કે 1.22 લેમ્બડા f અપોન 2a 2 વડે ભાગી નાખવાને 0.61 લેમ્બડા f અપોન a થશે. હવે આકૃતિ પરથી આ શું થયું, સૂત્ર પરથી આ સૂત્ર આપણે સ્વીકારી લેવાનું છે. મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ 1.22 લેમ્બડા f અપોન 2a ટેલિસ્કોપ માટે. અને ત્રિજ્યા તો કે 2 વડે ભાગ કરી નાખો એટલે આ જ છે ત્રિજ્યા, તો 0.61 લેમ્બડા f અપોન a થાય. હવે અહીંયા આકૃતિ પરથી જુઓ તો કે બહિર્ગોળ લેન્સ અને પડદા વચ્ચેનું અંતર કેટલું છે, f. હવે મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા તો કે r0 છે. લેન્સના કેન્દ્રમાંથી પ્રથમ ન્યૂનતમ વડે ન્યૂનતમને જોડતી રેખા વડે રચાતો કોણ ડેલ્ટા થીટા છે. તો અહીંયા tan ડેલ્ટા થીટા બરાબર શું થશે, r0 પર f. આથી r0 બરાબર શું થશે, f ડેલ્ટા થીટા. કારણ કે ડેલ્ટા થીટા ખૂબ જ નાનો હોવાથી tan ડેલ્ટા થીટાની જગ્યાએ શું લખી શકાય, માત્ર ડેલ્ટા થીટા. આથી r0 એટલે કે મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા કેટલી થશે, f ડેલ્ટા થીટા બરાબર r0 બરાબર 0.61 લેમ્બડા f અપોન a. હવે આના પરથી બંને બાજુ f કેન્સલ. આથી ડેલ્ટા થીટા બરાબર 0.61 લેમ્બડા અપોન a થવું જોઈએ, જે કોના માટેની શરત છે, એટલે કે નજીક રહેલી બે વસ્તુઓના પ્રતિબિંબો સ્પષ્ટ અને અલગ મેળવવા માટેની શરત આ છે કે ડેલ્ટા થીટાનું મૂલ્ય છે તે 0.61 લેમ્બડા અપોન a થવું જોઈએ. જ્યાં ડેલ્ટા થીટા એ બે પ્રતિબિંબોને અલગ જોવા માટેની જરૂરી કોણ છે. એટલે કે જો મધ્યસ્થ અધિકતમથી પ્રથમ ન્યૂનતમ અને લેન્સ વચ્ચે કોણ ડેલ્ટા થીટાનું થાય, જેનું મૂલ્ય 0.61 લેમ્બડા અપોન a થાય, ત્યારે બે નજીકની વસ્તુઓના પ્રતિબિંબો સ્પષ્ટ અને અલગ મેળવી શકાય છે. ડેલ્ટા થીટાની ટેલિસ્કોપનું કોણીય વિભેદન કહે છે.
ડેલ્ટા થીટા શું કહેવાય? ટેલિસ્કોપનું કોણીય વિભેદન કહે છે. હવે કોણીય વિભેદનનો વ્યાસ એટલે કે 1/ડેલ્ટા થીટા ને ટેલિસ્કોપની વિભેદન શક્તિ અથવા રિઝોલ્વિંગ પાવર અથવા ભૌમિતિક વિભેદન કહે છે. તો અહીંથી આવું લખી શકાય કે રિઝોલ્વિંગ પાવર આરપી બરાબર 1/ડેલ્ટા થીટા. એટલે કે કોણીય વિભેદન ડેલ્ટા થીટા ના વ્યસ્તને શું કહેવાય? વિભેદન શક્તિ અથવા રિઝોલ્વિંગ પાવર આરપી કહે છે. આમ ઓબ્જેક્ટિવનો વ્યાસ વધારે. હવે જો અહીંયા સૂત્ર છે આપણી પાસે રિઝોલ્વિંગ પાવર આરપી બરાબર 1/ડેલ્ટા થીટા બરાબર a અપોન શું થાય? 0.61 લેમ્ડા. અને ડેલ્ટા થીટાનું મૂલ્ય આપણને ખબર છે તો કે 0.61 લેમ્ડા અપોન a. હવે ઓબ્જેક્ટિવનો વ્યાસ, હવે જો આકૃતિમાં આપણે લેન્સનો વ્યાસ એ વડે આપ્યો છે. જો લેન્સનો વ્યાસ એટલે કે ઓબ્જેક્ટિવનો વ્યાસ વધે તો ડેલ્ટા થીટા કેવો બને છે? નાનો. એટલે કે ડેલ્ટા થીટા નાનો બને એટલે કે ટેલિસ્કોપ માટે જેમ એ મોટો તેમ તેની વિભેદન શક્તિ વધે છે. ફરીથી તો કે ટેલિસ્કોપ માટે જેમ લેન્સનો વ્યાસ વધુ તેમ કોણીય વિભેદન નાનું બને એટલે કે કોણીય વિભેદન ઘટે છે. પરંતુ વિભેદન રિઝોલ્વિંગ પાવર એટલે કે વિભેદન શક્તિ આરપી બરાબર E અપોન 0.61 લેમ્ડા. આથી વિભેદન શક્તિ છે તે ઓબ્જેક્ટિવના વ્યાસના સપ્રમાણમાં હોય છે. એટલે કે લેન્સનો વ્યાસ જેમ મોટો તેમ વિભેદન શક્તિ વધારે. પરિણામે ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ મોટો રાખવામાં આવે છે. તો મિત્રો આ થયું ટેલિસ્કોપ અને તેનું કોણીય વિભેદન અને એની વિભેદન શક્તિ. મિત્રો આપણે ટેલિસ્કોપ માટે વિભેદન શક્તિની આપણે ચર્ચા કરી. હવે બીજું આપણું પ્રકાશીય ઉપકરણ જે માઇક્રોસ્કોપ છે. તો માઇક્રોસ્કોપ માટે વિભેદન શક્તિનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો કે સૌપ્રથમ પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે વિભેદન શક્તિની વ્યાખ્યા આપી માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ સમજાવો. હવે તો સૌપ્રથમ માઇક્રોસ્કોપનો ઉપયોગ નાની વસ્તુને મોટી અને સ્પષ્ટ જોવા માટે થાય છે. માઇક્રોસ્કોપમાં પણ બે બહિર્ગોળ લેન્સ, એક વસ્તુકાચ એટલે કે ઓબ્જેક્ટિવ અને બીજો આઈપીસ એટલે કે નેત્રકાચ હોય છે. ટેલિસ્કોપ કરતાં અહીંયા લેન્સ ઊંધા હોય છે. એટલે કે ઓબ્જેક્ટિવ છે નાનો હોય છે જ્યારે આઈપીસ મોટો હોય છે. જ્યારે ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ એટલે કે વસ્તુકાચ મોટો હોય. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે માઇક્રોસ્કોપ માટે વિભેદન શક્તિ કઈ રીતે મળે. તો કે વિભેદન શક્તિની સૌપ્રથમ વ્યાખ્યા તો કે બે નજીક રહેલી વસ્તુઓના પ્રતિબિંબોને સ્પષ્ટ અને છૂટા દર્શાવવાની પ્રકાશીય ઉપકરણની ક્ષમતાને શું કહેવાય? વિભેદન શક્તિ કહે છે. ફરીથી નજીક રહેલી બે વસ્તુઓના પ્રતિબિંબ પ્રકાશીય ઉપકરણ પછી ટેલિસ્કોપ હોય કે માઇક્રોસ્કોપ તેના વડે કેટલા પ્રમાણમાં બંનેના પ્રતિબિંબો સ્પષ્ટ અને અલગ અલગ મેળવી શકાય છે તે ક્ષમતાને તેની વિભેદન શક્તિ કહે છે. તો વ્યાખ્યા શબ્દોમાં બે નજીક રહેલી વસ્તુઓના પ્રતિબિંબોને સ્પષ્ટ અને છૂટા દર્શાવવાની પ્રકાશીય ઉપકરણની ક્ષમતાને શું કહેવાય? વિભેદન શક્તિ કહે છે. હવે આપણે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ માટે ચર્ચા કરવાની છે. તો કે એના માટે આકૃતિમાં માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ વડે એક બિંદુવત વસ્તુનું રચાતું પ્રતિબિંબ દર્શાવેલ છે. તો કે આકૃતિમાં આ બહિર્ગોળ લેન્સ હકીકતમાં આપણે માટે ઓબ્જેક્ટિવ છે. શું છે? ઓબ્જેક્ટિવ. કારણ કે તે બહિર્ગોળ લેન્સ છે તે વસ્તુની નજીક રહેલો છે. હવે વસ્તુની બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્રની આસપાસ મૂકવામાં આવે છે. એટલે કે મુખ્ય કેન્દ્ર કરતાં વધુ અંતરે મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f, તેનો વ્યાસ d અને વસ્તુ અંતર કેટલું છે? તો કે
કેન્દ્ર લંબાઈ કરતાં થોડું વધારે અને પ્રતિબિંબ અંતર કેટલું છે? પરિણામે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ આપણને મળશે થીટા બરાબર 1.22 લેમ્બડા અપોન ડી. હવે હકીકતમાં મુખ્ય કેન્દ્રની આસપાસ મૂકેલી વસ્તુ છે તેનું પ્રતિબિંબ આપણે ક્યાં મળવું જોઈએ? લગભગ અનંત અંતરે મળે. પરંતુ વિવેચનની ઘટનાને લીધે અહીંયા શું થાય છે કે સ્પષ્ટ પ્રતિબિંબ મળવાને બદલે વિવેચન ભાત જોવા મળે છે. એટલે કે મધ્યસ્થ અધિકતમની આસપાસ પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત જેવી શલાકાઓ એટલે કે લીલો જોવા મળે છે. તો કે આપણે લઈએ તો કે આકૃતિમાં માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ પર વડે એક બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ રચાતું દર્શાવેલ છે. ધારો કે લેન્સનો વ્યાસ કેપિટલ ડી, લેન્સની કેન્દ્ર લંબાઈ f અને વસ્તુ અંતર 1 કરતાં થોડું વધારે અને પ્રતિબિંબ અંતર v છે. પરિણામે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ સ્વીકારી લેવાની છે તો કે થીટા બરાબર 1.22 લેમ્બડા અપોન ડી અને મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ તો કે v ઇન્ટુ થીટા. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે મધ્યસ્થ અધિકતમ અને પ્રથમ ન્યૂનતમ અને આ બધાની રેખીય અને કોણીય પહોળાઈ તો કે શું આવશે? અંતર એને ગુણ્યા કોણીય પહોળાઈ. કોણીય પહોળાઈ 1.22 લેમ્બડા અપોન ડી ઇન્ટુ અંતર કેટલું છે? હવે અહીંયા મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈનું સૂત્ર માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ બંને માટે આપણે સ્વીકારી લેવાના છે. કારણ કે આપણે જે અધિકતમના પહોળાઈના સૂત્રો મેળવ્યા છે તે મધ્યસ્થ અધિકતમ અને એન ક્રમના અધિકતમ માટે મેળવેલા છે. જ્યાં અહીંયા પ્રકાશીય ઉપકરણ માટે વાત છે. આથી સહગુણક 1.22 આપણે સ્વીકારી લેવાનો. આથી v ઇન્ટુ થીટા એટલે કે રેખીય પહોળાઈ 1.22 લેમ્બડા અપોન ડી ઇન્ટુ v એટલે કે કોણીય પહોળાઈ ગુણ્યા અંતર જેટલું હોય છે. હવે જો બે પ્રતિબિંબો વચ્ચેનું અંતર મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ કરતાં ઓછું હોય તો બંને પ્રતિબિંબો એકબીજામાં ભળી ગયેલા એટલે કે બંને પ્રતિબિંબો એક જ પ્રતિબિંબ સ્વરૂપે દેખાય છે. ફરીથી જો બે પ્રતિબિંબો વચ્ચેનું અંતર એ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ 2a કરતા એવું હોય ઓછું સોરી મધ્યસ્થ અધિકતમ 2a ની v ઇન્ટુ થીટા કરતા ઓછું હોય v ઇન્ટુ થીટા કરતા ઓછું હોય પરિણામે આપણે શું થશે? બંને પ્રતિબિંબો એકબીજા ઉપર સુપરપોઝ એટલે કે એકબીજા ઉપર સંપાત થતા હોય તેમ એક જ પ્રતિબિંબ દેખાય છે. એટલે કે બે પ્રતિબિંબો આપણે સ્પષ્ટ અને અલગ જોઈ શકતા નથી. તો એના માટેની આ શરત એ છે કે બંને પ્રતિબિંબો વચ્ચેનું અંતર મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ કરતાં વધારે હોવું જોઈએ. જો બે વસ્તુઓના પ્રતિબિંબો છૂટા દેખાય તે માટે લઘુત્તમ અંતર dm હોય એટલે ઓછામાં ઓછું અંતર dm છે. તો dm બરાબર શું થાય તો કે 1.22 લેમ્બડા અપોન ડી ઇન્ટુ v અપોન m. જ્યાં m એ શું છે? મોટવણી એટલે વસ્તુ પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. પ્રતિબિંબ v અંતરે છે જે વસ્તુ f અંતરે મૂકેલી છે. આથી મોટવણી m બરાબર v અપોન m. હવે આપણે કિંમત આની જોઈએ છે v અપોન m. તો આ સમીકરણ મોટવણીના સમીકરણ m બરાબર v અપોન f પરથી v અપોન m બરાબર f થાય. v અપોન m બરાબર f. તો સમીકરણ 2 માં કિંમત મૂકીએ તો dm બરાબર 1.22 લેમ્બડા અપોન d ઇન્ટુ f થાય. સમીકરણ હવે મિત્રો આકૃતિ પરથી એટલે કે બહિર્ગોળ લેન્સથી વસ્તુની આપણે f જેટલા અંતરે મૂકેલી છે. પરિણામે વસ્તુ વડે લેન્સની ધાર પર રચાતો કોણ બીટા છે. એટલે કે જ્યાં આપણે શું મળે છે? પ્રથમ અધિકતમ. અને લેન્સનો વ્યાસ d પરિણામે અર્ધ અંતર d/2 થશે. એટલે કે કાટકોણ ત્રિકોણ બને છે. તો આ કાટકોણ ત્રિકોણ માટે tan બીટા બરાબર d/2 છેદમાં 1. એટલે કે tan બીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ સામેની બાજુ d/2 છેદમાં f. એટલે કે tan બીટા બરાબર d/2 અપોન f. આથી d અપોન 2f 2 ને આ બાજુ લઈ જાય એટલે કે d અપોન f બરાબર 2 tan બીટા થાય. હવે આપણી પાસે ઉપરના સમીકરણમાં f અપોન d છે. d અપોન f હોય તો 2 tan બીટા અને f અપોન d હોય તો 1 અપોન 2 tan બીટા થાય. આ કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3
તો કે dm બરાબર 1.22 લેમ્બડા છેદમાં 2 tan બીટા 1.22 લેમ્બડા અપોન 2 tan બીટા। જો બીટા ખૂબ નાનો હોય તો એટલે કે બીટાનું મૂલ્ય નાનું હોય તો તેનું tan અને sin બંને મૂલ્યો કેવા થશે સમાન એટલે કે tan બીટા લગભગ sin બીટા થાય। આથી આ સમીકરણમાં dm બરાબર 1.22 લેમ્બડા છેદમાં 2 sin બીટા થાય। હવે જો બીટા કોણ ખૂબ જ નાનો હોય તો tan બીટા અને sin બીટાના મૂલ્યો કેવા થાય સમાન। આથી tan બીટા બરાબર લગભગ sin બીટા। આથી dm બરાબર 1.22 લેમ્બડા છેદમાં 2 sin। જો વસ્તુ અને વસ્તુકાળની વચ્ચે એટલે કે આ વસ્તુ છે અને આ વસ્તુકાળ એટલે કે ઓબ્જેક્ટિવ ની વચ્ચે આપણે n વક્રી પૂર્ણાંક ધરાવતું માધ્યમ મૂકીએ n વક્રી પૂર્ણાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે કે જેનો વક્રી પૂર્ણાંક n છે તો શું થશે તો કે આપણા સમીકરણ dm માં 1.22 લેમ્બડા છેદમાં 2n sin બીટા સમીકરણ પાસ થાય જ્યાં n sin બીટા ને ન્યુમેરિકલ એપર્ચર કહે છે અને 1/dm ને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કહે છે। એટલે શું કહેવા માંગે છે કે જો વસ્તુ અને વસ્તુકાળની વચ્ચે n વક્રી પૂર્ણાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો બે પ્રતિબિંબો વચ્ચેનું અંતર ઘટે છે। પરિણામે બે પ્રતિબિંબોને એકબીજા કરતા ઓછા અંતરે સહેલાઈથી સ્પષ્ટ જોઈ શકાય છે। એટલે કે n sin બીટા ને ન્યુમેરિકલ એપર્ચર અને 1/dm ને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કહે છે। વિભેદન શક્તિ એટલે કે રિઝોલ્વિંગ પાવર RP તરીકે ઓળખવામાં આવે છે। હવે 1/dm એટલે કે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ છે તો આપણે અહીં લખાય એટલે લખી શકાય જોઈએ રિઝોલ્વિંગ પાવર RP 1/dm। dm નું વ્યાસ એટલે કે 2n sin બીટા 2n sin બીટા અપોન 1.22 લેમ્બડા કોના બરાબર માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ બરાબર। હવે આ સમીકરણ પરથી જો માધ્યમનો વક્રી પૂર્ણાંક n મોટો રાખવામાં આવે તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વધારી શકાય છે અથવા વધે। ફરીથી જો માધ્યમનો વક્રી પૂર્ણાંક n મોટો રાખવામાં આવે તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વધે। હવે sin નું મૂલ્ય મહત્તમ મૂલ્ય 1 મળે આથી sin નું મહત્તમ મૂલ્ય 1 કરતા વધારે ન હોવાથી sin ની કિંમત 1 લઈશું તો વિભેદન શક્તિ બરાબર 2n છેદમાં 1.22 લેમ્બડા। n માધ્યમનો વક્રી પૂર્ણાંક 2 અને 1.22 એ અચળાંકો છે। આથી માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ છે તે તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। અહીંથી sin બીટાનું મૂલ્ય 1 કરતા વધારે ન હોવાથી માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ તરંગ લંબાઈ લેમ્બડાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। બરાબર। તો મિત્રો આ થયું આપણે માઇક્રોસ્કોપ અને માઇક્રોસ્કોપ માટે વિભેદન શક્તિની વ્યાખ્યા અને વિભેદન શક્તિનું સૂત્ર RP બરાબર 2n sin બીટા છેદમાં 1.22 લેમ્બડા। જે બે બાબત ઉપર આધાર રાખે છે કે જો વસ્તુ અને વસ્તુકાળ અથવા ઓબ્જેક્ટિવની વચ્ચે કોઈ માધ્યમ રાખવામાં આવે જેમ માધ્યમ ઘટ એટલે કે વક્રી પૂર્ણાંક વધુ તેમ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વધે। અને જો હવાનું માધ્યમ હોય તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ એ આપાત પ્રકાશની તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે।